કોઈ પણ સ્ત્રીનું મનપસંદ કામ એટલે પોતાના પ્રિયજનો માટે બહુ મસ્ત મસ્ત વાનગી બનાવી. હાય રાજકોટ, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે હું આવી ગઈ છું ગીતાંજલિ હોલમાં કે જ્યાં કુકિંગ શો થવા જઈ રહ્યો છે. તો ચલો આપણે જોઈએ કોને કેવી કેવી ડિશ બનાવી છે. હેલો મેમ, શું નામ છે તમારું? મારું નામ અંજના. અંજના મેમ, આ તમે શું બનાવેલું છે? આજે નવરત્ન શાહી મિલેટ સ્ટાર્ટ છે. ઓ, એકદમ આખું અલગ જ લાગે છે. એકવાર આપણે નજર કરીએ આના ઉપર. મને ટેસ્ટ પણ કરો. ઓકે. અચ્છા, આ કેવી રીતે બનાવેલું છે? આ 9 પ્રકારના મિલેટ્સ લીધા છે અને એને મેં ટિક્કી બનાવી છે ચૂલા ઉપર તાવડીમાં. અને આ છે એ કોકોનટ કટ છે અને આ પીનટ કટ છે અને એમાં ડ્રાય ફ્રૂટ્સ અને બધા ગ્રીન ફ્રૂટ્સ એ બધું એડ કરી અને આમાં રાખ્યું છે. એટલે આખી કહેવાય ને કે જે નેચરલ જ એક ડીશ છે. અને આપણે આપણા બોડીમાં જે કામ કરી રહ્યા છે આપણે એને માઇક્રોબાયોમ તરીકે ઓળખીએ છીએ, બેક્ટેરિયા કહીએ છીએ. તો શરીરમાં 2 પ્રકારના બેક્ટેરિયા હોય છે, ગુડ અને બેડ. તો ગુડ બેક્ટેરિયા છે એ વધારે ને વધારે ગુડ કેમ બને એ પર્પઝથી આ ડીશ મેં તૈયાર કરી છે. કારણ કે આપણું માનવું એવું છે કે જો બેક્ટેરિયાને એનો પૂરતો ખોરાક હેલ્ધી આપીએ તો બોડીમાં કંઈ પ્રશ્ન ઊભા થાય નહીં. અને જો કદાચ હોય તો પણ એનું સોલ્યુશન આપણને આવી જાય. એ પર્પઝથી એટલે ટોટલી એક કહેવાય ને કે થેરાપ્યુટિક એ બેઝથી જ આખી બનાવી છે. એટલે આપ પણ એનો ટેસ્ટ કરી અને કહો મને. એકદમ બહુ સરસ હેલ્ધી ડિશ બનાવેલી છે. તમને શું લાગે છે, તમને પ્રાઇઝ મળશે કે નહીં મળે? દેખો, હું આજે કોઈ પણ જગ્યાએ કામ કરું છું એ અવેરનેસ માટે કરી રહી છું. પ્રાઇઝની તો ઠીક છે, મળે કે ન મળે મને, પણ આજે આ પ્રકારનો જે અહીંયા એક કોન્સેપ્ટ લઈને આવીશું કે ભાઈ લોકોમાં જે એક અવેરનેસ આવે કે તમે પોતે તમારા માઇક્રોબાયોમને ગટ્સ છે, બેક્ટેરિયા છે જે એને તમે હેલ્ધી અને હેપી કેમ રાખી શકો વધારે ને વધારે, અને તમે એક સ્વસ્થ હેલ્ધી અને હેપી જીવન લાઈફસ્ટાઈલ કેમ જીવી શકો, એ જ ઇન્ટેન્શનથી અહીંયા આવે છે. રાજકોટ બહુ સાચી વાત કહી કે જીતવા માટે ન કંઈ બનાવવાનું હોય, પણ આપણને શું સારું છે, આપણી હેલ્થ માટે સારું શું છે એ જોવાનું હોય. સાચું ને? હેલો, ગુડ આફ્ટરનૂન. શું નામ છે તમારું? ચારમી ધ્રુવ. ચારમીજી, તમારી ડિશ એકદમ આમ અટ્રેક્ટિવ લાગે છે. એકવાર ડિશ તરફ જોઈએ આપણે. ફૂલ આમ એકદમ અટ્રેક્ટિવ છે. તો શું બનાવ્યું છે તમે? મેં બનાવ્યું છે ક્વિનોઆ જૈન બરીતો બાઉલ બનાવ્યું છે. આમાં શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે? અમે મોસ્ટ ઓફ ક્વિનોઆથી જ બધું યુઝ કર્યું છે ને બધા વેજીટેબલ્સ આવી ગયા છે. હવે આજનો સવાલ એ હોય છે કે કાંદા લસણ વગર શું સરસ બની શકે. કોઈ બી તો એમ જ કે કાંદા લસણ હોય તો સારું બને. આમાં કોઈ બી વસ્તુમાં કાંદા લસણ નથી, પણ એકદમ ટેસ્ટફુલ છે. બધું વેજીટેબલ્સ અને ક્વિનોઆ આવી ગયું છે, એટલે એકદમ હેલ્ધી બી. એકદમ તમે આમ અટ્રેક્ટિવ આમ ગાર્નિશ કરેલું છે. તો આ આઈડિયા ક્યાંથી આવેલો તમને? બસ આ તો મારો શોખ જ છે, એટલે નવા નવા આઈડિયા કરતી હોઉં છું. શું લાગે છે તમને, જીતી શકશો કે નહીં તમારી ડિશ? હવે એ તો જો જીતવા માટે તો આવ્યા જ નથી, કંઈક નવું આપવા માટે આવી છું. ડિમ્પલ ગોકાણી. આટલી બધી ઇન્ગ્રેડિયન્ટ્સ, એમ લાગે છે કે ફૂલ મેન્યુ છે. ફૂલ મેન્યુ જ નક્કી કર્યું હતું ને સ્પોન્સર ચોઇસ ડીશ છે, એટલે બધી વસ્તુ ઘીની પસંદગી છે. ઘીનો ઉપયોગ કરીને જ બનાવેલું છે અને ટોટલી વસ્તુ કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવેલી છે. મીઠાઈ પણ કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવેલી છે કે લાડુ છે, આ મેંગોના લાડુ છે, સુખડી છે, ચૂરમું છે બાજરાનું, પછી ઘઉંના પાડાની લાપસી છે, માલપૌવા છે. ટોટલી વસ્તુ ઘીમાંથી અને કાઠિયાવાડી રીતે જ બનાવેલી છે. આટલું બધું આમ તમને આટલું ક્રિએટિવ આઈડિયાઝ ક્યાંથી આવેલો? મેં મારો શોખ છે, કોઈ પણ વસ્તુમાં મને એવું લાગે કે આ બનાવવું છે એટલે મને આઈડિયા પછી રાત્રે શું ત્યારે જ આવે. કારણ કે આ પ્રોસેસ મારે કરવી હતી, ઘીની વિચારતી હતી કેમ કરું કે મસાલા હોય તો બરાબર છે, ઘીનું પછી કીધું ગાય લઈ, દૂધ લઈ, વલોણું લઈ, ઘી થઈ જાય તો પ્રોસેસ ઓફ ઘી. એક શોખ છે અને એક આમાંથી તમારી ફેવરિટ કયું છે? હે આમાંથી તમારું ફેવરિટ કયું છે? અત્યારે તો ફેવરેટ કાંઈ નથી લાગતું મને. ટૂંકમાં સુખડી અમારા પ્રસાદ માટે બહુ બને, એટલે સુખડી અમે બનાવી. એ ઘઉંની હોય, અત્યારે મેં જાર ને બાજરાની બનાવેલી છે, પણ આપણે ઘઉંમાંથી બનાવી છે પ્રસાદ માટે. બાકી તમે આના સિવાય કઈ કઈ ડિશ બનાવો છો? મને ચાઇનીઝ ગમે છે, પંજાબી ગમે છે, પણ અમારા ઘરમાં દેશી વસ્તુનો વધારે. મારા હસબન્ડને બહુ ભાવે. એટલે તમે આ બધું આખું દેશી મેન્યુ લઈ આવ્યા છો. એકદમ આમ અટ્રેક્ટિવ લાગે છે. તમને શું લાગે છે, તમારી ડિશ જીતી શકશે ખરા?
હા તમને શું લાગે છે તમારી ડિશ જીતી શકશે ખરા? જોઈએ મેડમ, જીતી તો શકશે જ. મારું નામ માધુરી કોટક છે. માધુરીજી, તમે શું બનાવ્યું છે આજે? ફરાળી સિઝલર બનાવ્યું છે, રોયલ ઈએ. હા, ઈએ રોયલ પાછું. એકદમ અલગ લાગે છે ફરાળી સિઝલર. તમને આ યુનિક આઈડિયા ક્યાંથી આવેલો કે ફરાળી સિઝલર? મારા સનને બહુ શોખ છે જમવાનો, એટલે એ ફૂડી છે બહુ, એટલે એ બધી બનાવવાનું કે મને એટલે ક્યારેક પછી કંઈક આમ પાસ રાખેલું હોય ત્યારે કોઈ એમ કંઈક સરસ સ્પેશિયલ ફરાળી સિઝલર તો બનાવવાનું જ મારા ઘરે એવું છે. એકદમ આમ ટેમ્પટિંગ લાગે છે સિઝલર. હા, અને આ ફરાળી મસાલો બનાવ્યો છે જે હોમમેડ જ છે, જે બધી વાનગી આમાંથી વસ્તુ ઘરની જ હોય, હા હા. કોઈ વસ્તુ બહારથી મગાવવાની નથી હોતી, અને એ મસાલો બનાવ્યો છે. અને આ કટલેસ સાબુદાણા પલાળ્યા વિના અને એની કટલેસ બનાવી છે, વડા બનાવીને એવી રીતે જ, પણ પલાળવાનું નહીં, ટાઈમ આપણો બચી જાય. અચ્છા, ક્રશ કરીને જ સીધા વાપરવાના, તો તરત થઈ તો જાય. પણ થઈ જાય છે. સાબુદાણા તમને ભાવે, તમને ખબર જ ન પડે. ઝંખના કોઠારી. સંજનાબેન, આજે તમે શું નવીન લાવ્યા છો? આજે હું બંગાળી થાળી લઈને આવી છું. ત્યાં બંગાળની ઓથેન્ટિક આખી થાળી છે, એટલે એમાં આપણે જે પૂરી કહીએ ને લૂચી કહીએ, પછી આલુ તરકારી બનાવી છે, આ બેંગન ભાજા છે, પાતોળ ભાજા, બસંતી પુલાવ છે, આ પનીર પાતુરી છે, એટલે આવી રીતે બનાના લીફની અંદર પનીરને પેસ્ટમાં કરીને મૂકેલું હોય, આ મિષ્ટી દહીં છે, પછી આ સંદેશ છે, અને આપણા બધાની પ્રિય ઝાલમુરી, અને આ છે મીઠા પાન. એકદમ આમ ફૂલ ડીશ. ફૂલ ડીશ અને ઓથેન્ટિક. ત્યાંની દરેક વસ્તુ રાઈના તેલમાં કરવામાં આવે છે. અને આ કલુંજી છે. કલુંજી એકદમ શક્તિવર્ધક ને બહુ સરસ, આપણને બહુ સારી ઇફેક્ટ આપે છે. એમાં જે આ 5 મસાલા ભેળવે ને, બધા દરેકમાં મોસ્ટ ઓફ હોય જ, એનો ભૂકો કરીને જે લોકો રાખે એ આ છે કલુંજી, પછી જીરું, રાઈ, મેથી અને વરિયાળી, એને આવી રીતે શેકી અને એનો મસાલો બનાવીને બધામાં, મૂરીમાં, બધામાં, થોડોક ભાજામાંય તમે નાખી શકો, અને બને ને એટલું બધું ઓછા તેલમાં હોય છે. આ મેં થોડીક સેલો ફ્રાય કરી છે, અને તમે બાફીને યુઝ કરી શકો પનીર પાતુરીનો. સિઝલિંગ સિઝલર પણ થોડુંક ડિફરન્ટ મિલેટનું છે. હા, અને આમાં બીજી કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ છે? મિલેટ સિવાય કાંઈ નથી એક્સ્ટ્રામાં. જે વેજીટેબલ આવે એ, અને પનીર પણ ઘરે બનાવેલું છે. અને જે મિલેટની ટીકી છે ને, એમાં પણ આલુનો ઉપયોગ નથી કર્યો. બાજરી અને જુવારને આખી રાત પલાળી દેવાની, પછી સવારે બાફીને એનું જ બાઇન્ડિંગ કરીને કર્યું છે. અને ભાતની જગ્યાએ મેં જુવારનો ઉપયોગ કર્યો છે. અને જે આ છે ને, આને ગેસ ઉપર સ્ટફ કરી નાખ્યા સેજ શેકીને, પછી એની અંદર મેં બાજરાનું જે મિશ્રણ હોય ને, એમાં જ મસાલો કરીને ભર્યો છે. અને જે આ નૂડલ્સ છે ને, એ સેજ અલગ શેપના એટલે દેખાય છે કે એ બાજરો અને ઘઉંનો લોટ ભેગો કરી બાફી ખીચા જેવું કરીને એની સેવ પાડીને બનાવી છે. આખું આ સિઝલર રેડી થતા તમે કેટલી ટાઈમ લાગે? ના, બહુ ઝાઝો સમય નથી લાગતો, કારણ કે એક મિલેટને પલળવા માટે બહુ ટાઈમ જોઈએ, તમારે એને 6 થી 8 કલાક દેવી જ પડે, એટલે એ જ સમય. બાકી તો બધું આપણે એક જ 2 વસ્તુમાંથી કરીએ છીએ, એટલે ફટાફટ થઈ જાય છે. રાજકોટ, હવે હું તમને રાજકોટમાં જ ઇજિપ્તની આખી ડીશ બતાવું તો એકવાર તમે ડીશ પર નજર નાખો. આખું ઇજિપ્તિયન પ્લેટર છે, તો આપણે વાત કરીએ એમની સાથે કે આ કેવી રીતે બનાવેલું છે. મેમ, તમે આ કેવી રીતે બનાવ્યું? આમાં બધું છે ને હેલ્ધી, પ્રોટીન, ફાઈબર બધાને ધ્યાનમાં રાખીને ન્યુટ્રિશન ફૂડ બનાવેલું છે. ઇજિપ્તનું સ્ટેપલ ફૂડ છે કુશેરી. કુશેરી છે રાઈસ, ચિકપીઝ, લેટિન અને મેક્રોની. એ બધાને મિક્સ કરી એની પર ટોમેટો પ્યુરી નાખી અને કુશેરી બનાવેલી છે. ત્યાંનું સ્ટેપલ ફૂડ છે. એ લોકો હોલ ડેનો બી એ મીલ કહીએ ને, તો એ લોકો આપણે કેમ દાલ ચાવલ ખાઈએ એમ એ લોકો કુશેરીને એ લોકો ઇમ્પોર્ટન્સ આપે છે. પછી આ છે કિસરા. ઇજિપ્તના એ લોકો જુવારનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને કિસરા બનાવે છે. એને સલાડ સાથે અને લેટિન, આને આદસ કહેવાય, જે લેટિન અને ટોમેટો પ્યુરીથી બનેલી છે, એની સાથે પિતા બ્રેડ સાથે પણ ખાય છે અને કિસરા સાથે પણ ખાય છે. આ માશી છે, જે રાઈસ અને બધા વેજીટેબલ્સ, બ્રિંજલ, કેપ્સિકમ, પોટેટો, કેરેટ, બધા એનાથી બનેલી છે. આ છે સમોસા, જે આપણે સમોસા કહીએ, એમાં મેક્રોની, મિન્ટ પાવડર અને વ્હાઈટ ચીઝ, સોલ્ટેડ પનીર, વન ટાઈપ ઓફ, એને સમોસા એટલે એક ટાઈપનું ફરસાણ થઈ ગયું. આ છે ઇજિપ્શિયન સ્વીટ બાસબુસા, જે રવો અને કોકોનટ પાવડરથી બને છે. ઇન શોર્ટ કે એમ કે બધું મીલ છે ને, એમાં મેંદાનો યુઝ બહુ મિનિમમ કરેલો છે, અને મેક્સિમમ બધું એમ કે હેલ્ધી ફૂડ, હેલ્થ ઉપર એ લોકો વધારે કોન્શિયસ કર્યું. આફ્ટર ઓલ મીલ કમ્પ્લીટ કર્યા પછી એ લોકો સાથે બેસીને ગાહવો પીવે છે, ડોમિનોઝ પ્લે કરે છે, અને ટાઈમપાસ માટે એ લોકો ગાહવો પીવે. ગાહવો મીન્સ કે બ્લેક કોફી, જે બૂંદ અને તજ પાવડર અને સૂંઠ
એનાથી અને સાકર ઉકાળીને બનાવી શકાય છે. એ પણ ટેસ્ટમાં બહુ યમ હોય છે. બહુ સરસ, આખું એકદમ કોન્સેપ્ટ સરસ છે. તો તમે કોઈ દિવસ ઇજિપ્ત ગયા છો? તમને આઈડિયા ક્યાંથી આવેલો? ના, એકચ્યુઅલી હું સુદાનથી બિલોંગ કરું છું, અચ્છા. એટલે સુદાનની બોર્ડર ઇજિપ્ત આવે છે, એટલે ત્યાંનું સ્ટેપલ ફૂડ મને આઈડિયા હતો, પણ અમે ઘરે પણ બનાવીએ છીએ. એટલે પછી મેં કીધું કે ના, કંઈક સમાજને નવું પીરસીએ. રાજકોટ અહીંયા હું કુકિંગ શોમાં આવેલી છું અને આપણે વાત કરીએ ચેતનાબેન કોઠારી સાથે. હેલો મેમ, કેમ છો? બસ મજામાં. કેમ તમે આ ગીતાંજલિ હોલમાં આટલું સરસ આયોજન કર્યું છે, તો એ કેવી રીતે કર્યું છે? અને તમારે આમ જોવો છો કે એકદમ આમ સક્સેસફુલ ઇવેન્ટ થઈ રહી છે, તો એના વિશે કંઈક કહો. અમે લગભગ 19 વર્ષથી કરીએ છીએ અને દર વર્ષે સરસ બધા રિસ્પોન્સ સારો મળે છે અને નેક્સ્ટ દર વર્ષે નવું કરવા અમે ઈચ્છીએ છીએ. બહુ સરસ કરો છો. આજે ભાઈ તમે બીજી કઈ એક્ટિવિટીઝ કરો છો આ હોલમાં? એ સિવાય અમારે દાંડિયા રસનો પ્રોગ્રામ ચાલુ હોય છે અને મેરેજ ફંક્શન ને બધું ચાલુ હોય છે. એસી હોલ છે એટલે મેરેજ ફંક્શન સારા ચાલે છે. આ કુકિંગ શો વિશે તમારું શું કહેવું? અને આ કુકિંગ શો એટલે મેઇન અમારું કેટરિંગનો બિઝનેસ છે, એટલે અમને એટલે કુકિંગ શોમાં અમને વધારે ઇન્ટરેસ્ટ છે અને સારું થાય છે એકદમ. એક આમ દિલમાં સોફ્ટ કોર્નર હોય ફૂડ માટે, નહીં? હા, રાઈટ. હા. થેન્ક યુ. નમસ્કાર. સૌપ્રથમ તો છેલ્લા 36 વર્ષથી જે કુકિંગ શોનું આયોજન થાય છે એ નિમિત્તે આદરણીય શ્રી દેવરાવભાઈ, હર્ષિલભાઈ અને આદરણીય દમયંતીબેનને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને જેટલા પણ સ્પર્ધકોએ આમાં ભાગ લીધો છે તે તમામ સ્પર્ધકોને, મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોને અને તમામ કુકિંગ શોનું આયોજન કરનાર સમગ્ર આયોજક ટીમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા. સૌપ્રથમ તો કુકિંગ શો આજના કાર્યક્રમમાં અહીંયા આપણી વચ્ચે સંજયભાઈ પણ અમારા પરિવારના ઉપસ્થિત છે અને ઘણા બધા પરિવારના લોકો છે, એટલે બધાને મળવાનો પણ આનંદ થયો. પણ આ કુકિંગ શો રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે કુકિંગ શોના માધ્યમથી સ્ત્રી છે એને રસોડાની રાણી કહેવાય છે, અન્નપૂર્ણાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને તમે હો કે હું હોઉં, દરેકને હંમેશા અલગ અલગ વસ્તુ બનાવીને આપણને આપણા ઘરનાને જમાડવી ગમતી હોય છે. અને દરેકની એક સમસ્યા તો હોય જ છે. આપણી તમામ ગુજરાતી બહેનો હોય ને, એની એક સમસ્યા એ હોય કે સાંજે શું રસોઈ કરશું, સવારે શું રસોઈ કરશું, આ બનાવશું તો આને નહીં ભાવે, આ બનાવશું તો આને નહીં ભાવે. એટલે દર વખતે આ પ્રશ્ન થતા હોય છે. ત્યારે આ કુકિંગ શોના માધ્યમથી, કુકિંગ કોમ્પિટિશનના માધ્યમથી આપણે નવું ઘણું બધું જાણી શકીએ છીએ અને આપણે આપણા પરિવારને અલગ અલગ વેરાયટી જમાડીને એમને પણ ખુશ રાખી શકીએ છીએ અને શુદ્ધ અને સાત્વિક ભોજન આપી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે અત્યારે બહાર જે જમવાનું મળે છે કે ખાવાનું મળતું હોય છે એ ખૂબ જ ભેળસેળવાળું, બધા કલર એડેડ અને તદ્દન સ્વાસ્થ્યને નુકસાન કરનારું હોય છે. ત્યારે આ કુકિંગ શોના માધ્યમથી આપણે રસપ્રદ ભોજન આપણે આપણા બાળકોને, આપણા પરિવારને આપીને એમને ખુશ રાખી શકીએ, એ મુખ્ય ઉદ્દેશ છે. વિશેષમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માધ્યમથી જે અત્યારે સમગ્ર વિશ્વમાં મિલેટને જે માન્યતા મળી છે અને એને શ્રી ધન તરીકે સમગ્ર વિશ્વએ અપનાવ્યું છે. કારણ કે મિલેટના માધ્યમથી આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ, ખૂબ ઓછા ખર્ચમાં સારામાં સારું ભોજન મેળવી શકીએ છીએ અને આપણો પોતાનો ભારતીય સંસ્કૃતિનો એ પારંપરિક ખોરાક છે કે જેને આપણે ભૂલી ગયા હતા. ત્યારે અહીંયા ઘણી બધી મિલેટની પણ આઈટમ રાખી છે. ત્યારે એ તમામ સ્પર્ધકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. એટલે ખાસ એક વાત કહેવા માટે આવી છું કે આપ સૌ સ્પર્ધકોને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, જેમને પ્રાઇઝ મળવાનું છે એને, અને જેને નથી મળવાનું એને સવિશેષ અભિનંદન. એટલા માટે કારણ કે આવા બપોરના ધૂમધકતા તડકામાં આપ સૌ
આપનામાં રહેલી ટેલેન્ટ બહાર લાવીને અહીંયા ખૂબ સરસ રીતે પ્રેઝન્ટેશન કર્યું. દરેક કુકિંગ શોમાં હું બે વાત કહેતી હોઉં છું કે આપણો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે એ કુકિંગ કોમ્પિટિશનમાં આપણે સારામાં સારી રીતે આપણું પ્રદર્શન કરી શકીએ ને સારામાં સારી રીતે આપણે આપણી વાત અને આપણી રસોઈના માધ્યમથી આપણે આપણી પારંગતતા આપણું કૌશલ્ય બહાર લાવી શકીએ. પરંતુ એનાથી પણ આગળ આપ સૌ બહેનોએ એક વાત વિચારવાની જરૂર છે કે અહીંયા હું જોતી હોઉં છું કે ઘણા બધા બહેનોએ ખૂબ સરસ આઈટમ બનાવી છે અને અત્યારે ડિજિટલાઇઝેશનનો જમાનો છે, યુટ્યુબનો જમાનો છે, ત્યારે માત્ર કુકિંગ કોમ્પિટિશન પૂરતા સીમિત ન રહેતા આમાંથી આપ સૌ કોઈ પણ માધ્યમથી પગભર થાઓ. દરેક લોકો સારી વસ્તુ મેળવવા, સારી વસ્તુ ખાવા માટે બધી જગ્યાએ ગોતતા જ હોય છે. તો આપના માધ્યમથી આપ ભલે આપના પ્લેટફોર્મ ઉપરથી કોઈ પણ એક વસ્તુ માટે માર્કેટમાં કે કોઈ પણ જગ્યાએ મૂકો ને એના માધ્યમથી આપમાં રહેલા કૌશલ્યને બહાર લાવીને એને આર્થિક ઉપાર્જન અને આપની આત્મનિર્ભરતાનું સાધન બનાવો એવી મારી તમામ બહેનોને શુભેચ્છા છે.